માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન સિરીઝભાઈ મહેતા વર્ધમાનનગર કચ્છ હાલે અમેરિકાના સહયોગથી ભુજના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદો સુધી ધાબળા પહોંચાડાયા હતા। ભૂંગા ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોને ઠંડી સામે રક્ષણ આપવા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને હાથોહાથ ધાબળા અર્પણ કરવામાં આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી। જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, રફીક બાવા, ભરતભાઈ વી સોની, ગોવિંદભાઈ પાટીદારે સંભાળી હતી। અત્યારે છેલ્લા કેટલાક દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે। માનવ જ્યોત સંસ્થા દ્વારા હર હંમેશા જ્યારે પણ શિયાળાની ઋતુ શરૂ થાય ત્યારે અમારી સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ધાબળા વિતરણ કરવામાં આવે છે। અમારા દાતા સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર હાલે અમેરિકા હસ્તે રમાબેન સિરીઝભાઈ મહેતા આ પરિવાર દ્વારા અમને 200 જેટલા ધાબળા આપવામાં આવ્યા અને એ અમે લોકોએ જરૂરતમંદ લોકો છે કે જેમની પાસે ઓઢવા પાથરવાના સાધનો નથી એવા લોકો સુધી ભૂંગા ઝૂંપડામાં જઈને વિતરણ કર્યા છે। માનવ જ્યોત સંસ્થા હંમેશા લોકોની વચ્ચે રહી અને લોકોને મદદરૂપ બનવાનું કાર્ય કરે છે અને આજે જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જરૂરતમંદ લોકો સુધી ધાબળા પહોંચાડવામાં આવ્યા છે।